શીખીશું 3 ફૂલ ફેક્ટોરિયલ ડિઝાઇન. અત્યારે આપણી સામે જે અત્યારે 3 ફૂલ ફેક્ટોરિયલ ડિઝાઇનના ડેટા દેખાય છે કે જે તેમાં બે ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટર છે. પહેલું ફેક્ટર છે કોલેસ્ટ્રોલ, ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટર છે એટલે કોલેસ્ટ્રોલની કોન્સન્ટ્રેશન, અને બીજું ફેક્ટર છે લેસિથિનની કોન્સન્ટ્રેશન. આ જે ફેક્ટોરિયલ ડિઝાઇન છે એ લાઇપોઝોમ માટે બનાવેલ છે. ડિપેન્ડન્સ ફેક્ટર તરીકે અહીંયા એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ છે. ઓકે, તો હવે આ ડેટા આપણે જે રીતે આપણે જે પ્રમાણે ફેક્ટોરિયલ ડિઝાઇન બનાવી છે એ મુજબ પછી જે બેચીસ બની છે અને એના ડેટા જે આવે છે આપણે આ સોફ્ટવેરની અંદર નાખવાના છે. બરાબર છે. કોલેસ્ટ્રોલની કોન્સન્ટ્રેશન 30, 20, 30 અને 40 લીધેલી છે. લેસિથિનની કોન્સન્ટ્રેશન 70, 90 અને 110 મિલીગ્રામ લીધેલી છે. ઓકે, એટલે અહીંયા 3 લેવલ્સ છે. તો એ લોએસ્ટ લેવલ 20 છે, મિડલ લેવલ 30 છે અને હાઈએસ્ટ લેવલ 40 છે. જેવી રીતે લેસિથિનમાં લોએસ્ટ લેવલ 70 છે, મિડલ લેવલ 90 છે અને હાઈએસ્ટ લેવલ 110 મિલીગ્રામ છે. અને આ બેચ બનાવીને જેને એન્ટ્રાપેન એફિશિયન્સી આવે છે એ અને પાર્ટિકલ સાઇઝ એ તમારે એ ડેટા અહીંયા નાખવાના રહેશે. હવે તમે આ ફેક્ટોરિયલ ડિઝાઇન્સના ડેટાને તમે જ્યારે એન્ટ્રાપેન એફિશિયન્સીમાં નાખો, સોરી આ ફેક્ટોરિયલ ડિઝાઇનમાં સોફ્ટવેરની અંદર નાખો, પછી શું કરવાનું? પછી આ રીતે તમે ડેટા એન્ટર કર્યા પછી તમારે અહીંયા દરેક ઇન્ફોર્મેશન્સને જેટલા બી કોલમ છે બધાને આપણે ઓપન કરવાના છે. ઇવેલ્યુશન્સમાં જવાનું છે. ઇવેલ્યુશન્સમાં તમે જોશો તો અહીંયા કોલેસ્ટ્રોલ, લેસિથિન અને એબી, તો આ જેની સામે ગ્રીન કલરનું એમ દેખાય છે ઇટ મીન્સ એ મોડલ ટર્મિનોલોજી છે, જે ટર્મિનોલોજી મોડલ્સમાં ઇન્ક્લુડ થશે. જે ચોકડી મારેલી છે એ તમારા મોડલ્સમાં ઇન્ક્લુડ થશે નહીં. ઓકે, આ પછી સિમ્પલ્સ આના 3D સરફેસ પ્લોટ છે. હવે એઝ એ એમફોર્મ સ્ટુડન્ટ આ આપણા અત્યારે ઇમ્પોર્ટન્ટ છે નહીં. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને જ આપણે અત્યારે સમજીશું. અત્યારે આપણે એટલું જ વસ્તુ છે કે જ્યારે ડેટા એન્ટર કર્યા પછી ઇવેલ્યુશન્સમાં જવાનું છે અને યાદ રાખવાનું કે અહીંયા પ્રોસેસ ઓર્ડરમાં અહીંયા બને ત્યાં સુધી ક્વાડ્રેટિક, લિનિયર અને 2FI મોડલ્સ બને, અને ટ્રાય કરવાનું કે જેટલા બને ત્યાં સુધી એ સ્ક્વેર બી સ્ક્વેર આવે. હવે એ એટલે મેઇન ઇફેક્ટ કહેવાય, બી એટલે મેઇન ઇફેક્ટ કહેવાય, એ ઇન્ટુ બી એને ઇન્ટરેક્શન ઇફેક્ટ કહેવાય, એ સ્ક્વેર અને બી સ્ક્વેર એટલે કર્વેચર ઇફેક્ટ કહેવાય. બરાબર છે. આ હું ફરીથી સમજાવું છું. એ બી અને એ સ્ક્વેર અને બી સ્ક્વેર, એ એટલે મેઇન ઇફેક્ટ, બી એટલે બી મેઇન ઇફેક્ટ, એટલે એ મેઇન ઇફેક્ટ એટલે કોલેસ્ટ્રોલની મેઇન ઇફેક્ટ, બી એટલે લેસિથિનની મેઇન ઇફેક્ટ, એ બી એટલે ઇન્ટરેક્શન ઇફેક્ટ કોલેસ્ટ્રોલ ને લેસિથિનની, અને એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે જો આપણે કોલેસ્ટ્રોલનો ડબલ લઈએ તો શું થાય, અને બી સ્ક્વેર એટલે લેસિથિન ડબલ લઈએ તો શું થાય. તો એ આ દર્શાવે છે. હવે ડાયરેક્ટલી પછી આપણે એનાલિસિસમાં આવી જવાનું છે. હવે એન્ટ્રાપેન એફિશિયન્સી, હવે આપણે જે એનાલિસિસ કરીશું તો આપણે હવે ચેક કરવાનું છે કે સોયા લેસિથિન અને બીજું છે કોલેસ્ટ્રોલ. તો આ સોયા લેસિથિન અને કોલેસ્ટ્રોલની એન્ટ્રાપેન એફિશિયન્સી પર શું ફરક પડે છે? તો એ માટે આપણે જે ડેટા નાખ્યા એ પ્રમાણે સોફ્ટવેરે આપણને આખું એક જે મોડલ ડેવલપ કરી આપ્યું, તો એનું આપણે અત્યારે એન્ટ્રાપેન એફિશિયન્સીની ઇફેક્ટ જોઈએ છીએ. તો અહીંયા જે એનોવા ફોર ક્વાડ્રેટિક મોડલ કહે છે, તો ક્વાડ્રેટિક મોડલ ઇટ મીન્સ આપણે યાદ રાખવાનું કે જ્યારે બી ક્વાડ્રેટિક મોડલ્સ આવે તો એના રિસ્પોન્સ સરફેસ ડિઝાઇન આપણે જેવું કહી શકીએ છીએ, જેમાં હંમેશા મેઇન ઇફેક્ટ, ઇન્ટરેક્શન ઇફેક્ટ અને કર્વેચર ઇફેક્ટ જોવા મળે છે. જ્યારે લિનિયર મોડેલમાં હંમેશા મેઇન ઇફેક્ટ જ જોવા મળશે. યાદ રાખવાનું, ક્વાડ્રેટિક મોડેલ હંમેશા ફોલો થાય એવો ટ્રાય કરવો જોઈએ. ક્વાડ્રેટિક મોડેલમાં એ સ્ક્વેર અને બી સ્ક્વેર. હવે એમાં આ જે મોડેલ્સ છે આ મોડેલ કેવું છે? સિગ્નિફિકન્ટ જ્યારે આ મોડેલ છે સિગ્નિફિકન્ટ, એનો મીન્સ શું? એનો અર્થ એવો થાય છે કે એન્ટ્રાપેન એફિશિયન્સી એ અફેક્ટ કરે છે, એન્ટ્રાપેન એફિશિયન્સીને અફેક્ટ કરે છે કોલેસ્ટ્રોલ, લેસિથિન, એબી, એ સ્ક્વેર, બી સ્ક્વેર. ઇટ મીન્સ કે આ એન્ટ્રાપેન એફિશિયન્સી સિગ્નિફિકન્ટ ફેક્ટર છે. તમારું મોડેલને એન્ટ્રાપેન એફિશિયન્સી અફેક્ટ કરે છે. આ મોડેલ સિગ્નિફિકન્ટ છે.
જેને કોલેસ્ટ્રોલ આ મોડેલ સિગ્નિફિકન્ટ છે. ઇટ મીન્સ એન્ટ્રાપેન એફિશિયન્સી ઇમ્પોર્ટન્ટ છે, જેના લીધે કોલેસ્ટ્રોલ અને સોય લેસિથિન અફેક્ટ કરે છે. સોયાથીન કોન્સન્ટ્રેશન અને લેસિથિનની કોન્સન્ટ્રેશન બદલવાથી એન્ટ્રાપેન એફિશિયન્સીમાં ફરક પડે છે. એટલે એને સિગ્નિફિકન્ટ મોડેલ કેમ કહેવામાં આવે છે. અહીંયા બી લખેલું છે p વેલ્યુ લેસ ધેન 0.005 ઇન્ડિકેટ્સ મોડેલ ટર્મ્સ આર સિગ્નિફિકન્ટ. હવે પણ એમાં કોલેસ્ટ્રોલ સિગ્નિફિકન્ટ છે? યસ, કારણ કે એબી એની વેલ્યુ 0.05 કરતા ઓછી છે. લેસિથિન? હા. ઇન્ટરેક્શન ઇફેક્ટ? હા. એ સ્ક્વેર બી સ્ક્વેર? હા. તો અહીં કહી શકીએ છીએ કે એ સ્ક્વેર બી સ્ક્વેર બધા જ એબી અહીંયા અત્યારે સિગ્નિફિકન્ટ નથી, કારણ કે એની વેલ્યુ 0.05 કરતા વધારે છે. તો આપણે આ મોડેલમાં એવું કહી શકીએ કે એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ સિગ્નિફિકન્ટ કરે છે. એ મીન્સ એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ એન્ટ્રાપેન એફિશિયન્સીને ફરક પાડે છે, જ્યારે ઇન્ટરેક્શન ઇફેક્ટ ફરક પાડતું નથી. તો આપણે કહી શકીએ એ અહીંયા લખેલું છે એ સ્ક્વેર બી સ્ક્વેર સિગ્નિફિકન્ટ મોડેલ ટર્મ્સ. કેમ? કારણ કે એની પી વેલ્યુ લેસ ધેન 0.05 કરતા ઓછું છે. ઓકે, તો આ રહ્યો પાર્ટ 1. પાર્ટ 1માં આપણે આટલું સમજીશું કે એનોવા ક્વાડ્રાટિક મોડેલ આપણે આ કઈ રીતે સમજાવવું. નેક્સ્ટ મોડેલમાં અહીંથી આગળની વસ્તુ સમજીશું. થેન્ક યુ.